ઓમ નમઃ શિવાય. 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 અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો હવે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાની ઝૂંટીને પાછી આલી આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમુક એમના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો.
શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બે છીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીંતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. આ તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામિનારાયણ, પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છીએ. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્ય શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમૂળને ત્યાં મોકલો તો જ એનો વર્ત થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ, કે ચંડમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્ય શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વર્ગ છે. તો તમે જઈ ચંડમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્ય શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંદ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આજી સુંદરી તમને સારી બતાવો. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલે છે.
અરે ઈ રે મેરું કરું છું અરે તને. પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમુંડને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખ્યા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ.
સંગાડે છે. તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવજે. અને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે મારી ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પુજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. આ મરદાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું.